તો તમને પહેલેથી જ કીધું તું, આવું ના કરો નહીં તો હેરાન થશો. થયા તો હવે હું શું કરું? મેં તો તમને પહેલેથી જ કીધું તું આવું ના કરો. આવું વાક્ય બોલવાની આપણામાંથી ઘણા લોકોને હેબિટ હોય છે, મને છે. આ વાક્ય બોલવાથી આપણો ઈગો થોડો સેટિસ્ફાય થતો હોય છે કે ચલો મેં તો કીધું તું, તમે ના માન્યા. પણ આની અસર બહુ પોઝિટિવ નથી. આમાં કેવું છે, સામેવાળાને થોડો નીચો બતાવવાની અને નાનો બતાવવાની વૃત્તિ છે કે જો તને નથી આવડતું, પણ મને તો ખબર જ હતી, મેં તો પહેલેથી જ કીધેલું. એક એક્ઝામ્પલ આપું. કોઈ સ્ટુડન્ટ ટીચર પાસે જઈને એક ક્યુરિયસ ક્વેશ્ચન પૂછે કે સર આ શીખવાડો ને, અને સર એમ કે મેં તો પહેલેથી જ કીધું તું અઘરું છે, ક્લાસમાં ધ્યાન આપો. એ વખતે શું ઊંઘતો હતો? હવે ટાઈમ નથી, પછી આવજે. આવું કહીને ઉતારી પાડે તો સ્ટુડન્ટને ટીચર માટે રિસ્પેક્ટ જતો રહે. તમે કોઈ ડોક્ટર પાસે જાઓ રિપોર્ટ લઈને, ને ડોક્ટર એમ કે જો મેં તો પહેલેથી જ કીધું તું તમને કોમ્પ્લિકેશન્સ છે, કોલેસ્ટ્રોલ હશે, B12 ડેફિશિયન્સી હશે, અને જો હવે આવ્યું ને રિપોર્ટમાં, આ મારું પહેલા માનો નહીં તો થાવ હેરાન, બીજું શું. આ રીત ખોટી છે વાત કરવાની. એનાથી સામેવાળો ઇન્ફિરિયર ફીલ કરે અને એના મનમાં અશાંતિ પેદા થાય. આજનો મોર્નિંગ મંત્ર, મેં તો પહેલેથી જ કીધું તું. આ વાક્ય પ્રેમપૂર્વક બોલાય તો જ અસરદાર છે, નહીં તો ઝઘડા જ થાય. રેડિયો મિર્ચી 98.3 FM, મિર્ચી મોર્નિંગ. દસ વર્ષ પછી આ બધી વાતો પર હસવું આવશે. અત્યારે જેટલી પણ ચિંતાઓ છે ને, અત્યારે જેટલી પણ વાતમાં તમે ચિંતા કરો છો, 10 વર્ષ પછી, 10 છોડો 5 વર્ષ પછી આમાંની એકે ચિંતા નથી રહેવાની. ઓફિસમાં પ્રમોશનની ચિંતા હોય, ઓફિસના પોલિટિક્સની ચિંતા હોય, બિઝનેસમાં ટર્નઓવરની ચિંતા હોય, રિલેશનશિપમાં સ્ટ્રેસ હોય, ઇમોશનલ ઇમ્બેલેન્સ હોય, ઘરમાં કોઈની સાથે બનતું નથી, કોઈને પપ્પાની વાતો અકળાવે છે, કોઈને મમ્મીની વાતો અકળાવે છે, કોઈને લાઈફ પાર્ટનર જ આખો અકળાવે છે, બાળકના ભણવાની ચિંતા સતાવે, કંઈક એવું છે કે જેમાં મજા નથી આવતી, કોઈ એવું છે જેના મેરેજ નથી થયા અને મેરેજની ચિંતા સતાવે છે, કોઈના માટે હેલ્થ બહુ મોટો ઇસ્યુ છે કે હેલ્થ સારી નથી રહેતી, કોઈને વિદેશમાં સ્થાયી થવું છે પણ વિઝા મળતો નથી, કોઈને ફેમિલીમાં પ્રોપર્ટી અંગે વિખવાદ છે, 1000 જાતના પ્રશ્નો દરેક જણને હોય. પણ આમાંની એક પણ ચિંતા નથી રહેવાની 5 વર્ષ પછી. જ્યારે 5 વર્ષ વીતી જશે ને તમે પાછા ફરીને જોશો તો તમને એમ થશે કે યાર આવી નાનકડી વાતમાં આપણે આટલો બધો સ્ટ્રેસ લેતા હતા. અત્યારનું જ જુઓ ને તમે, અત્યારે આજની તારીખમાં તમે જે છો અને 5 વર્ષ જરા રિવાઇન્ડ કરવાનું હોય તો છેલ્લા 5 વર્ષમાં એટલી બધી નાહકની ચિંતાઓ કરી હશે. અત્યારે એ જોઈને એમ થાય કે યાર આટલી બધી ચિંતા કરવાની જરૂર નહોતી, આટલો સ્ટ્રેસ લેવાની જરૂર નહોતી, એ વખતે ખોટો સ્ટ્રેસ લેવાઈ ગયો. એકચ્યુઅલી આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે ધારી લીધું છે, અને આપણે એટલા ક્યારેય દુઃખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ. હા, તો આજનો મોર્નિંગ મંત્ર કે આપણે એટલા ક્યારેય સુખી નથી હોતા જેટલું આપણે સમજીએ છીએ, અને આપણે એટલા ક્યારેય દુઃખી નથી હોતા જેટલું આપણે ધારીએ છીએ. 7:14 થઈ રહી છે. મિર્ચી 98.3, 12 જૂન 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.